નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે અત્યારે આપણે જે સિરીઝ ચાલુ કરવાના છે બીકોમ સેમ સેક્શનની જે એક્ઝામ ચાલી છે અને જે વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ અકાઉન્ટિંગનું પેપર છે આ એના માટેનો પાર્ટ 2નો વિડીયો છે. વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમે યાદ રાખજો. અને હા, તમારે કયા ટાઈપના દાખલા પૂછાય છે અને હા, હું જે તમને દાખલા આપીશ એનું વિથ સોલ્યુશન પણ આપીશ, એટલે જેથી કરીને તમારું કન્ટેન્ટ છે એ વધારે પડતું છે એ બેસ્ટ થઈ જાય છે એટલા માટે. અને લાસ્ટ ટાઈમમાં જો તમને રીતે રિવિઝન કરવામાં આવે છે તો તમને પણ થોડુંક અંદરથી એવું થશે અને હા, તમને પણ દાખલા છે ઇઝી રીતમાં આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે એવા સમ હોય છે કે જે તમારી એક્ઝામમાં પૂછાવાના શક્યતા અને હા, આના જેવી જ પેટર્ન તમારે પૂછાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે વિદ્યાર્થીઓ ભરોસો રાખીને જાય છે અને હા, તે લોકોને સારા માર્ક પણ આવે છે. એ આપણે ટ્રેક રેકોર્ડ પણ છે. અને કોઈને કદાચ એવું થાય છે કે આ ચેનલના આઈએમપી હું કેમ તૈયાર કરું, મારે નથી કરવા, તો નહીં કરવાના વિદ્યાર્થી મિત્રો. પણ જેને જેને ભરોસો છે એ વિદ્યાર્થી મિત્રો અચૂકપણે કરે છે. અને કેમ કે વિદ્યાર્થીઓનો અહીં ભરોસો કરે છે અને એ લોકો જાતે જ કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નંબર 1 ચેનલ ફોર યુનિવર્સિટી એક્ઝામ પ્રિપેર બીકોઝ એક્યુરસી મેટર્સ. કેમ કે એક્યુરસીની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી જે સમ મળતા હોય છે અથવા ક્વેશ્ચન મળતા હોય છે તે ફક્ત ને ફક્ત શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જ જોવા મળે છે. વિદ્યાર્થીઓ તો અહીંયા વિદ્યાર્થીઓનો ઘણો બધો ભરોસો હોય છે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે નીચેનું જે સબસ્ક્રાઇબ બટન જોઈ શકો છો એમાં 2300થી વધારે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શેની રાહ જોવો છો? જે વિદ્યાર્થીઓ નવા હોય છે તે પણ આપણે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે સમની વાત કરવાની છે પાર્ટ 2. અને જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1નો વિડીયો ન જોયો હોય તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો. એમાં પાર્ટ 1 રેશિયો એનાલિસિસ ચેપ્ટરનું નામ છે. એ વિડીયો તમારે અચૂકપણે જોઈ લેવો, એટલે જેથી કરીને તમને પાર્ટ 1 આવડી જશે અને પાર્ટ 2નું પણ તમને આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, પાસ થવા માટે કયા ચેપ્ટર કરવા એ પણ હું તમને કહીશ. તો પાસ થવા માટે આ ચેપ્ટર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ બધાને આવડી જાય એવું ચેપ્ટર છે. કેપિટલ બજેટ છે, આ ટાઈપનો સમ તમારે પૂછાશે. અને હા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે વિદ્યાર્થી મિત્રો. અને આ દાખલામાં કાંઈ કરવા નથી, તમારે 20માંથી 20 આરામથી આવી જાય છે એટલા માટે. અને હા, આ દાખલો છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટનો રહેશે. એટલે તો આમાં તમારે કરવાનું શું છે? તો જો હવે આ દાખલાને આપણે રકમ વાંચી તો બબલી લિમિટેડ હેઝ ટુ અ પ્રપોઝલ ડિટેલ્સ ઓફ વિચ આર એઝ અંડર. બબલી લિમિટેડ પાસે 2 દરખાસ્તો છે જેની નીચે મુજબની વિગતો છે. હવે ક્વેશ્ચન નંબર 1માં પ્રપોઝલ એ અને પ્રપોઝલ બી, એટલે કે દરખાસ્ત એ અને દરખાસ્ત બી છે. ઈચ રિક્વાયર્સ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઓફ 80 lakhs એન્ડ સ્ક્રેપ વેલ્યુ ઓફ each is 18,000 એટ ધ એન્ડ ઓફ ધ 5 years યુઝફુલ લાઈફ. એટલે કે દરખાસ્ત એ અને બી માટે પ્રારંભિક રોકાણની કિંમત 8 લાખ રૂપિયા છે અને એ જે સ્ક્રેપ વેલ્યુ છે એ રૂપિયા 5 વર્ષના ઉપયોગી જીવનમાં અંતે એને 8,000 મળે છે. તો જો 5 વર્ષ માટેનું જીવન છે એમાં રૂપિયા સ્ક્રેપ વેલ્યુ એટલે ભંગાર વેલ્યુ થશે વિદ્યાર્થી મિત્રો. હવે એસ્ટિમેટેડ કેશ ફ્લો એટલે કે બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ, એટલે કે જે ટેક્સ પહેલાંનો છે, અહીંયા ટેક્સ લાગેલો છે ને અંદાજિત રોકડ પ્રવાહ છે એ ઘસારો અને કર પહેલાંનો જે નીચે મુજબ છે એટલે આમાં ઘસારો લાગ્યો નથી અને કર પણ લાગ્યો નથી, ટેક્સ પણ લાગેલો નથી. અહીંયા તમને એ અને બી આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એનું કેલ્ક્યુલેશન કરાવીશ ને તો તમે બી જાતે કરી લેશો. મને એવી આશા છે કે તમે એવી રીતે કહેશો કે સર હવે બી તો અમે પ્રેક્ટિસ પણ કરી શકીએ છીએ, કારણ કે મારે તમને એ જ શીખવાડવાનો છે. એ શીખવાડી દઈશ પણ આ બીની પણ ગણતરી આપી દઈશ, પરંતુ એ મેં શોર્ટમાં લખેલી છે એટલા માટે. ત્યાર પછી હજી આપણે ડિટેલ્સ જોઈ. હજી આ રકમ જ છે વિદ્યાર્થી મિત્રો. તો આ રકમને તમારે બરાબર સ્ક્રીનશોટ લઈ લેવો, જેથી કરીને તમે પણ ગણવામાં છે ઇન્ફોર્મેશન તમારી પાસે કમ્પ્લીટ હોય છે. ત્યાર પછી આમાં જો પહેલાં રકમ સમજવાની છે. જ્યારે હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો ગણવાનું સ્ટાર્ટ કરો ત્યારે તમારે તમારું પેન્સિલ, બોલપેન, પેન, પછી તમારી જે જરૂરી નોટબુક છે એ સાથે રાખવી, કેલ્સી પણ સાથે રાખવું અને ત્યાર પછી તમારે ગણતરી કરવાની છે મારી સાથે જ્યારે હું સ્ટાર્ટ કહું છું ત્યારે. ક્વેશ્ચન નંબર આજે ત્રીજો પોઈન્ટ છે કંપની કેલ્ક્યુલેશન ડેપ્રિસિએશન ઓન સ્ટ્રેટ લાઇન મેથડ. જો એ સીધી લીટીની પદ્ધતિ કીધી છે વિદ્યાર્થી મિત્રો અને રેટ ઓફ ટેક્સેશન ઇઝ 15%. કંપની સીધી રેખા પદ્ધતિ પર અવમૂલ્યની ગણતરી કરે છે અને કરવેરાનો દર છે 50% છે. તો જો કરવેરાનો દર તમને 50% આપી દીધો છે તો ખાસ યાદ રાખજો. પછી કન્સિડરિંગ ધ રિસ્ક એલિમેન્ટ મેનેજમેન્ટ હેઝ ડિસાઇડેડ ટુ ઇવાલ્યુએટ પ્રોજેક્ટ એ, એમાં 8 15
તો પર્સન તો કોસ્ટ ઓફ ધ કેપિટલ એન્ડ પ્રોજેક્ટ બી એમાં 10% કોસ્ટ ઓફ કેપિટલ. તો જો અહીંયા તમારે એ ઉપર 15% કરવાનું છે અને બી ઉપર છે એ તમારે 10% ફાઇન્ડ આઉટ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. જોખમના તત્વોમાં ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ પ્રોજેક્ટ એ મૂડીમાં 15 જી છે એ પ્રિન્ટ મિસ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ તમે ધ્યાનમાં ન લેતા 15% જ આવશે, 15% ખર્ચે. અને પ્રોજેક્ટ બીનું મૂડી માળખું છે એમાં 10% છે એ મૂલ્યાંકન કરવાનો નિર્ણય કરે છે. On basis of net present value method decided which project should be accepted. નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડના આધારે નક્કી કરો અને કયો પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો કયો પ્રોજેક્ટ આપણા માટે સારો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, પ્રોજેક્ટ એ ને પ્રોજેક્ટ બી. પછી પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ₹1 ફર્સ્ટ 5 years at 10% and 15% ડિસ્કાઉન્ટ રેટ ઇઝ એઝ અંડર. એટલે કે રૂપિયસમાં વર્તમાન કિંમત પ્રથમ 5 વર્ષ માટે પ્રથમ 5 વર્ષ માટે 10% અને 15% ડિસ્કાઉન્ટમાં દર નીચે મુજબ છે. તો જો ભાઈ 10%નો દર નીચે કીધો છે અને એ પૈસામાં આપેલો છે. તો 0.990 પૈસા, પછી 0.826, 0.751, 0.683, 0.620 અને ત્યાર પછી 15%માં કીધું છે 0.870, 0.756, 0.658, 0.572, 0.497. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપની એક રકમ છે. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે આના જેવો દાખલો જો હું તમને ગણાવીશ, પરંતુ હવે તમારે એવું જોતું હોય કે સર આના જેવા આઈએમપી સમ મને પ્રેક્ટિસ માટે જોઈ છે, તો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું પડશે. જે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય છે તેને આવા આઈએમપી સમનું પણ લિસ્ટ મોકલીશ અને એ જ ટાઈપના તમારે પ્રેક્ટિસ કરવાની છે. હું તમને જેવો કરાવું છું એ જ ટાઈપનો તમને રકમ મોકલીશ, એટલે જેથી કરીને તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો. અને આ દાખલો પણ તમે નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણે કેપિટલ બજેટિંગ લખેલું છે, કેલ્ક્યુલેશન આપે નેટ પ્રેઝન્ટ વેલ્યુ એટલે એનપીવી કહેવાશે. હવે ફર્સ્ટ તમારે કરવાનું છે વી કેલ્ક્યુલેટેડ કેશ ફ્લો ફ્રોમ ધ બોથ પ્રોજેક્ટ. એટલે અહીંયા બે પ્રોજેક્ટને આપણે ધ્યાનમાં લેવાના છે. તો હું તમને પ્રોજેક્ટ એ મસ્ત રીતે કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો, સાવ તમને ઇઝી વેમાં કરાવીશ. તો અહીંયા તમારે શું કરવાનું છે, પહેલાં તો જો મેં આ બધા 6 બોક્સ બનાવેલા છે, તો એ 6 નંબર પણ મેં આપેલા છે. અને 7મું બોક્સ એ નથી સમાણું એટલે મેં બાજુમાં લખેલું છે. તો આસિયામાં પણ તમે લખી શકો છો. યર લખેલું છે 1 2 3 4 5 6 અને અર્નિંગ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. તો જે પહેલાંનો છે અર્નિંગ, જે આપણી કમાણી હોય છે એ તો 20,000, 3 લાખ 2 લાખ, 3 લાખ 20,000, 4 લાખ, પછી 4,80,000 અને 5,60,000. તો વિદ્યાર્થી મિત્રો આની રકમ જો તમને પહેલાં બતાવી દઉં કે ક્યાંથી તમે લીધી છે, તો પહેલાં તમને આ બતાવી દઉં એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે આ જે પ્રોજેક્ટ એક છે એ મારે ધ્યાનમાં લેવાનું છે. તો પ્રોજેક્ટ એ 2 લાખ, 3,20,000, પછી 4 લાખ, 4,80,000 અને 5,60,000. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ડેપ્રિસિએશન કરવાનું છે એટલે ઘસારો. તો જો ઘસારાનું એક ફોર્મ્યુલા છે તમારે લખવાનું છે, અને અથવા તો હું તમને હમણાં બતાવી જ દઉં છું, પણ ઘસારાનું ફોર્મેટ તમારે એવું આવશે કોસ્ટ. તો જો આપણી પાસે કોસ્ટ કેટલી હતી એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણી પાસે જે કિંમત છે એ 8 લાખ છે, જે અહીંયા કીધું છે 8 લાખ રૂપિયા જે આપેલી છે એમાંથી તમારે 80,000 બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. જે 80,000 છે સ્ક્રેપ વેલ્યુ એ બાદ કરો એટલે તમે ગણતરી કરો ઘસારો પછી બરાબર કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ. એટલે કે કિંમતમાંથી જે કિંમત છે 8 લાખ તમારા ઇન્વેસ્ટમેન્ટની, તો 8 લાખમાંથી તમે પહેલાં 80,000 બાદ કરો વિદ્યાર્થી મિત્રો, અને 7,20,000 આવશે. એને ભાગ્યા તમે 5 કરો વિદ્યાર્થી મિત્રો, એને ભાગ્યા 5, કારણ કે 5 વર્ષ માટે કીધું છે અંદાજિત જે ઉપયોગી છે એ. તો 1,44,000 આવશે વિદ્યાર્થી મિત્રો. બધાને આવડી ગયો છે. હજી એકવાર કહું છું, ડેપ્રિસિએશન એટલે ઘસારો, એમાંથી તમારે 8 લાખ જે કિંમત છે એમાંથી તમારે 80,000 બાદ કરવાના છે. 7,20,000 આવે એને ભાગ્યા તમારે 5 કરવાના છે. જો અહીંયા કીધું છે પહેલાં જ રકમમાં પહેલી જે છે 5 વર્ષ માટે કીધું છે. ચલો 1,44,000 બધાને મળી ગયા છે. અને વિદ્યાર્થી મિત્રો એની ગણતરી મેં પણ બતાવેલી જ છે, તમે ટેન્શન ન લેતા જો ન સમજાય તો. અને આટલું તમને સાવ ઇઝી વેમાં જ કહું છું વિદ્યાર્થી મિત્રો, અને બધું નંબર વાઇઝ જ આપું છું. જો ડેપ્રિસિએશન એટલે 1,44,000 તો સીધા સળંગ 5 વર્ષનો છે. અને એકવાર તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમને સળંગ ડેપ્રિસિએશન આપેલો છે 8 લાખ કોસ્ટ હતી, એમાંથી સ્ક્રેપ વેલ્યુ જે 80,000 છે એ બાદબાકી કરી છે 7,20,000 ભાગ્યા 5 એટલે 1,44,000. અને આ પ્રોજેક્ટ બી છે એ તમારે જ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ કરી શકો છો. જો તમને પ્રોજેક્ટ એ હું કરાવી દઈશ તો પ્રોજેક્ટ બી તમને આવડી જ જશે, 100% ગેરંટી આપું છું.
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ઘસારો આપણને મળી ગયો, અર્નિંગ બિફોર ટેક્સ એ મળી ગયો. હવે પ્રોફિટ બિફોર ટેક્સ એટલે બિફોર એટલે પહેલાંનો. તો જો હવે એની પહેલાંનું જે શોધવું હોય તો ટેક્સ પહેલાંની રકમ જે આપણે શોધવી છે એ, તો હવે એમાં કરવાનું શું છે, અહીંયા 3 કર્યા છે કાઉન્સમાં, એના બરાબર મેં 1 - 2 એટલે તમે કેલ્સીમાં પહેલાં 2 લાખ લખો. 2 લાખ લખ્યા પછી 1,44,000 બાદ બાકી કરો વિદ્યાર્થી મિત્રો, એટલે 56,000 તમને મળી જશે. ચલો મળી ગયા વિદ્યાર્થી મિત્રો. પછી તમે નંબર 2 એમાં તમને આપેલા છે 3,20,000, એમાંથી તમારે 1,44,000 બાદ બાકી કરવાની છે, એટલે એ પણ તમને મળી જશે 1,76,000. પછી નંબર 3 એમાં કિંમત કેટલી છે, અર્નિંગ બિફોર ડેપ્રિસિએશન ટેક્સ. તો આપણી જે કમાણી છે એ 4 લાખ છે, અને એ 4 લાખમાંથી 1,44,000 તમારે શું કરવાનું છે, બાદ બાકી કરવાની છે, એટલે 2,56,000 મળશે. એવી રીતે તમે 4,80,000 એમાંથી તમે માઇનસ કરો 1,44,000 એટલે 3,36,000 મળી જશે. અને 5,60,000 છે એમાંથી પણ તમે આ બાદ બાકી કરશો એટલે તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો નંબર 3 તમને આવડી ગયો છે. અને વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ એ જ હું તમને કરાવીશ, પ્રોજેક્ટ બી છે એ તમને બતાવીશ અને તમારે જાતે સોલ્વ કરવાનો છે. અને હવે તમે પ્રેક્ટિસ કરી શકો છો. જો હવે એમાં પણ ઘસારો તો સેમ જ છે 1,44,000, અને પ્રોજેક્ટ બી તમને ઉપર આપેલો છે એમાંથી ખાલી બાદ બાકી કરવા છે. નંબર 3 સુધી તમારા થઈ જશે. ત્યાર પછી ટેક્સના 50%. તો વિદ્યાર્થી મિત્રો 50% પહેલાં તમને બતાવી દઉં કે 50% અહીંયા આપણે કીધું છે, એટલે આપણે ટેક્સ કરવાનો છે 50%. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જો ગણતરી છે એ બહુ સિમ્પલ દાખલો છે, અને તમારે જો આ દાખલો આ ટાઈપનો પૂછાઈ જાય તો તમારે રોકડા માર્ક પણ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીંયા આપણે જે રકમ છે એને ધ્યાનમાં લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રકમમાં 50% આપણે ફાઇન્ડ આઉટ વેલ્યુ છે એ ગોતવાની છે ટેક્સ પહેલાંની. તો અહીંયા જો નંબર 3માં કીધું છે કંપની સીધી રેખા પદ્ધતિ પર અવમૂલ્ય ગણતરી કરે છે અને કરવેરાનો દર 50% છે. જો અહીંયા નંબર 3માં કીધું જ છે ઓલરેડી 50%. તો આપણે 50% કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તમને જે રકમ મળી છે નંબર 3 જે કોષ્ટકમાં મળી છે 56,000, 1,76,000, 2,56,000 અને 3,36,000 ને 4,16,000, એ જે કિંમત મળી છે એના 50% કરી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો 56,000ના 50% કરી નાખો એટલે 28,000 મળી જશે. વળી પાછા તમે 1,76,000 છે એના પણ 50% કરી નાખો એટલે 88,000 મળી જશે. 2,56,000 છે એના 50% કરો. ચલો કરતા જજો વિદ્યાર્થી મિત્રો, અને જો કેલ્સી સાથે રાખજો તો જ તમને આઈડિયા આવશે. 1,28,000 મળી જશે. અને તે પછી હવે 3,60,000 છે એને 50% કરો એટલે 1,68,000. ત્યાર પછી 4,16,000 છે એને તમારા 50% એટલે 2,08,000. ચલો આ 4 નંબર એ તમને બધાને આવડી ગયો. જો એમાં લખ્યું જ છે એરો કરીને કે ત્રીજાના મેં 50% કર્યા છે. ભાઈ નંબર 5 મેં કઈ રીતે શોધ્યું છે, પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન ટેક્સ. તો જો ભાઈ આપ જે આફ્ટર ટેક્સ છે તો PAT છે, તો એ 5 બરાબર 3 - 4. 3 - 4 એટલે શું કે 56,000 છે એમાંથી 28,000 બાદ કરવાના, 1,76,000 છે એમાંથી પણ તમારે 88,000 બાદ કરવાના, એટલે સેમ 50% રકમ બેઠે બેઠી મૂકી દેવાની. જો 40% કહે ને તો આપણે ગણતરી કરવી પડે, પણ જ્યારે 50% કહે ત્યારે ગણતરી નહીં કરવાની. જ્યારે 60% કહે ત્યારે કરવાની, જ્યારે ટકાવારી 50 હોય ત્યારે કોઈ દી નહીં કરવાની. એ બેઠે બેઠું તમને મળી જશે. તો આઈ હોપ કે હવે આ કોષ્ટક તમને આવડી જશે. નંબર 5 અને ટોટલ કેશ ફ્લો. તો જો આપણે ટોટલ કેશ ફ્લોમાં PAT અને ડેપ્રિસિએશન પ્લસ કરવાનો છે. 5મું જે સ્ટેપ છે પ્રોફિટ આફ્ટર ટેક્સ ડેપ્રિસિએશન વાળો, એ તમારે 28,000 લખવાના છે. તો કેલ્સીમાં તમે પહેલાં 28,000 લખજો વિદ્યાર્થી મિત્રો. અને નંબર 2, તો નંબર 2 એટલે ડેપ્રિસિએશન, તો 1,44,000 હતો. ચલો તો એ તમે એડિશન કરશો એટલે 1,72,000 તમને મળી જશે. ત્યાર પછી નંબર 5, તો નંબર 5માં જુઓ હવે આપણે નંબર 88,000 છે એમાં વત્તા તમારે 1,44,000 કરવાના છે એટલે 2,32,000 મળી જશે. ચલો ત્યાર પછી 1,28,000 છે એમાંથી પાછા 1,44,000 વત્તા કરવાના છે એટલે 2,72,000 મળી જશે. ત્યાર પછી 1,68,000 છે એમાં વત્તા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો, હવે તમને બધાને આવડી ગયું હશે. 3,12,000 કારણ કે 1,44,000 ડેપ્રિસિએશન ખાલી સરવાળો કરવાનો છે, અને 2,08,000 વત્તા 1,44,000. ચલો એ બધું કરી નાખશો એટલે 3,52,000 મળી જશે. તો પ્રોજેક્ટ એ તમને બધાને આવડી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે તમને આ બહુ જ અન્ડરસ્ટેન્ડથી મેં સમજાવી દીધું છે અને બહુ વ્યવસ્થિત તમને એક્સપ્લેન કરાવી દીધું છે. તો જો પ્રોજેક્ટ બી છે એ 2 સૂચના નથી મારી વિદ્યાર્થી મિત્રો. સૂચના એટલે નથી મારી કે સેમ એ જ સૂચના એ નીચે લખવાની છે, પણ એ તમારે હવે જાતે કરવાનું છે. જો આ પ્રોજેક્ટ બીની રકમ તમને પહેલાં બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. ચલો જે વિદ્યાર્થી
મારી સાથે ગણતા હોય છે તે પણ કોમેન્ટમાં જણાવતા જજો કે સર અમને તમારી મેથડ છે ખૂબ જ ઇઝી લાગે છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ આ બધું કોમેન્ટમાં લખવાનું છે અને આજનું પેપર કેવું ગયું છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. જે વિદ્યાર્થી મિત્રો HRMનું પેપર આપેલું છે અથવા FMનું પેપર આપેલું છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, તો એ પણ કોમેન્ટમાં જણાવજો. કોમ્પ્યુટરનું પેપર આપેલું છે એ પણ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવજો કે કેવું ગયું છે પેપર, સુપર ગયું છે, સુપર ફાસ્ટ કે વેરી સુપર ફાસ્ટ. આ 3 મેથડમાં તમારે આન્સર લખવાનો છે. ચલો તો જો પ્રોજેક્ટ બીની કિંમત તમને અહીંયા આપેલી છે 4 લાખ, 3 લાખ 60,000, 2 લાખ 80,000, 2 લાખ અને 1 લાખ. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ કોમેન્ટમાં જણાવો કે તમારું પેપર આજનું કેવું ગયું છે. ચલો તો કોમેન્ટ કરતા જજો વિદ્યાર્થી મિત્રો. ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે અમારું પેપર છે સુપર ગયું છે, સુપર ફાસ્ટ ગયું છે કે વેરી સુપર ફાસ્ટ ગયું છે. 3 મેથડમાં આપણે આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. અને હા, તમારો સબ્જેક્ટ લખજો વિદ્યાર્થી મિત્રો, HRM છે કે FM હતું કે કોમ્પ્યુટર હતું, તો જેથી કરીને આપણને ખબર પડે કે કયો સબ્જેક્ટ વિદ્યાર્થીઓ રાખેલો છે. અને વિદ્યાર્થી મિત્રો હવે તમને આ કોષ્ટક છે આવડી જશે. ઉપરથી જો સેમ મેં નંબર આપેલા છે એ બેઝ ઉપર તમે આ ગણતરી કરી શકો છો. 1,44,000 ક્યાંથી એવા એ તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. ચલો આઈ હોપ કે બધાને હવે આ સમ છે એ બી છે એ તમે સ્ક્રીનશોટ પાડીને તમે પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પાછું હું તમને પ્રોજેક્ટ એ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો પ્રોજેક્ટ એમાં તમને 15% ડિસ્કાઉન્ટ કીધું હતું. તો જો વિદ્યાર્થી મિત્રો ખબર કેમ પડે, તો એના માટે તમારે રકમને એક્સપ્લેન કરવી પડે વિદ્યાર્થી મિત્રો. રકમને તમારે પહેલાં 2 થી 3 વાર એક્સપ્લેન એટલે સમજવી પડશે અને રીડ કરવી પડે, તો જ તમને ખબર પડે ભાઈ કોની ટકાવારી કીધી છે. તો જો અહીંયા 15% છે એ તમને ચોખવટ કરી દીધું જ છે, એટલે ક્યાંય તમે ખોટું છે આડાહવડી નજર ન રાખતા. તમને ખબર હોવી જોઈએ અહીં લખ્યું છે 4થા નંબરમાં કે કન્સિડર ધ રિસ્ક એલિમેન્ટેડ મેનેજમેન્ટ હેઝ ડિસાઇડેડ ટુ evaluate પ્રોજેક્ટ એ એટ 15%. તો અહીંયા જો જી આપેલો છે એ વધારાનો છે, એ ન લેતા પર્સન્ટેજનો છે, કોસ્ટ છે. તો જો અહીંયા 15% છે એ એના કરવાના છે અને બીના છે 10% કીધા છે. તો આ ખાસ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને 15%માં જો અહીંયા આ કોષ્ટક લેવાનું છે તો 15% કોના હતા? એના હતા. અને બીના કયા છે? 10%. તો 15% એટલે પહેલાં તમારે 870, 756, 658, 572, 497 આ લાઈન હું તમને કરાવીશ એ વાળી. એ એટલે 15% છે એ ખબર કેમ પડે? તો જો આ અહીંયા ઉપર આપણને બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો. ચલો આ નંબર 4માં જે લખેલું છે એ તમે ખાસ યાદ રાખજો. 15% છે એ તમારે એના છે, 10% છે એ બીના છે. તો બીની તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને આ દાખલો છે તમારા માટે ખૂબ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. 20માંથી 20 તમારે આવી જાય એવો દાખલો છે. ખૂબ સિમ્પલ દાખલો છે. સાવ સહેલામાં સહેલો દાખલો કહો તો આ જ દાખલો છે. અને વિદ્યાર્થી મિત્રો જો આના જેવા પ્રેક્ટિસ માટેના સમ તમારે જોતા હોય તો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું પડશે. ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જજો એટલે તમને આના જેવા IMP સમનું લિસ્ટ આપીશ અને તમે એ પ્રેક્ટિસ કરો. અને જો તમે પ્રેક્ટિસ કરશો તો આરામથી તમારે રોકડા 20માંથી 20 માર્ક આવી જશે. જે વિદ્યાર્થીને પાસ થવું છે એના માટે આ ચેપ્ટર ખૂબ આશીર્વાદરૂપ ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો પાસ થવા માટે તમારે આ દાખલો ખૂબ કરીને જવાનો છે પ્રેક્ટિસ. અને આ દાખલાની પ્રેક્ટિસ કરી નાખો. પહેલું ચેપ્ટર ન આવડે તો પહેલા ચેપ્ટરમાં થાય એટલા સૂત્ર મૂકો, બીજા ચેપ્ટરમાં તો આ આવડી જ જશે. ત્રીજું ચેપ્ટર હમણાં હું કરાવીશ, પછી હું તમને કહીશ કે તમારે કઈ મેથડથી કયા દાખલા ગણવાના છે. અને લાસ્ટમાં હું જે પાર્ટ 4 બનાવીશ એમાં બધું કહી દઈશ. ચલો તો પ્રોજેક્ટ એ છે એમાં તમારે જો એટલીસ્ટ 15% ડિસ્કાઉન્ટ છે તો 1,72,000, 2,32,000, 2,72,000, પછી 3,12,000 અને 3,52,000. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ક્યાંથી લીધું છે? કેશ ફ્લો જે મને સેક્શન આ પ્રોજેક્ટ એમાં મળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો જો 6 નંબરમાં મને ટોટલ કેશ ફ્લો મળ્યું હતું 1,72,000, 2,32,000, 2,72,000, 3,12,000 અને 3,52,000. એ સ્ટેપ તમારે અહીંયા લેવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો આ કેશ ફ્લો સ્ટેટમેન્ટ તમને ખબર પડી ગયું હશે. સાથે સાથે બીનું પણ તમને બતાવી દો વિદ્યાર્થી મિત્રો. 2,72,000 એ પણ તમે જાતે બનાવ્યું હતું ને એ તમારે સોલ્વ કરવાનું છે. ચલો તો હવે ડિસ્કાઉન્ટ આપણને જે આપેલું હતું 15%, તો 15%માં આપણે બીજા નંબરનું બોક્સ લીધું છે 870. જો બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો એટલે તમે ભૂલ ન કરો. નકર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પછી ભૂલ કરે છે. અને આટલું માઇનોર તમને તો ખબર હોવી જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 15% વાળું જે બોક્સ છે રેટ એ તમારે લેવાનું છે 870, 756, 658, 572 ને 497. ચલો વિદ્યાર્થી મિત્રો હવે ગુણાકાર કરી નાખો બંનેનો.
ચલો બંનેનો ગુણાકાર કરવાનો છે, કેલ્સી સાથે રાખજો અને ગુણાકાર ફટાફટ કરી નાખો વિદ્યાર્થી મિત્રો। ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ગુણાકાર કરો। 1,72,000 ગુણ્યા તમારે 0.870 કરો વિદ્યાર્થી મિત્રો। ચલો 870 કર્યા હશે એટલે 1,49,640 મળશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે તમે જ બોલતા જાઓ, હવે તો તમને આવડી જ ગયું છે। 2,32,000 0.756 એ ગુણાકાર કરો એટલે 1,75,392। ચલો 2,72,000 છે એને ગુણ્યા કેટલા કરવાના 658, પણ પોઈન્ટ આગળ કરવો પડશે 0। ચલો 1,78,976 ત્યાર પછી 3,12,000 ગુણ્યા તમારે 0.572। ચલો 1,78,464 અને ત્યાર પછી જે 3,52,000 છે એમાં તમારે 0.497। ચલો 1,74,944 અને આમાં તમે જીટી દબાવી દો એટલે આન્સર આવી જશે 8,57,416। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ તમારો આખો કમ્પ્લીટ કરી દીધો છે। સ્ક્રીનશોટ લઈ લેજો વ્યવસ્થિત અને એના બેઝ ઉપર તમારે હવે આ પ્રોજેક્ટ બી કરવાનો છે। તો પ્રોજેક્ટ બી વિદ્યાર્થી મિત્રો બધાને આવડી જશે। ખાલી એકવાર રકમનું સ્ટ્રક્ચર તમને બતાવી દો। 2,72, 2,52, 2,12 ક્યાંથી એવા નહીં અને ડિસ્કાઉન્ટ વેલ્યુ પણ આપણને કીધું હતું એ જ તમારે લેવાની છે વિદ્યાર્થી મિત્રો। તો જો અહીંયા તમે પ્રોજેક્ટ બી તમે જે જાતે કર્યો તો નંબર 6 ટોટલ કેશ ફ્લો એના બેઝ ઉપર લેવાનું છે। ચલો અને આપણે 10% ડિસ્કાઉન્ટ કીધું હતું તો 909, 826, 751, 683 અને 620 એ તમારે લેવાની છે। અને હા હજી એ લોકોએ જો એક સ્ટેપ આપણી પાસે માંગ્યું હતું એ તમને યાદ હોવું જોઈએ ભાઈ કે 5 વર્ષીય માટે તમે 10 થી 15% ડિસ્કાઉન્ટ તો આપેલું છે, પણ આ નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડના આધારે નક્કી કરો કે કયો પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ। તો આપણે કયો પ્રોજેક્ટ લેશું નહીં, તો જો ભાઈ આપણે પ્રોજેક્ટ છે એ આપણે નક્કી કરવાનો છે કે કયો પ્રોજેક્ટ આપણે પસંદ કરવો જોઈએ, કયો પ્રોજેક્ટ સારો છે આપણા માટે। તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે જે તમે વેલ્યુ છે એ તમે જોઈ હશે અને આ દાખલો છે એ તમને ખૂબ જ ઇઝી લાગશે વિદ્યાર્થી મિત્રો। બસ આવી રીતે તમે ખાલી પ્રેક્ટિસ કરતા રહ્યો મારી સાથે। અને હા તમે ભલે ધ્યાન ન આપ્યું હોય 2-5 મહિના, પરંતુ તમે લાસ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ હોય ત્યારે થોડોક ટાઈમ આપી દો એટલે તમારે બધા દાખલા છે તમને આવડી જશે। અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે તમારું આજનું પેપર કેવું ગયું છે। ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે આ કોષ્ટક તમને જાતે આવડી ગયું હશે। અને હા હવે લાસ્ટમાં નેટ પ્રેઝન્ટ વેલ્યુ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે। તો નેટ પ્રેઝન્ટ વેલ્યુનું ફોર્મ્યુલા છે ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ, એટલે કે કુલ વર્તમાન કિંમત માઇનસ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ। તો ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ આપણને 8 લાખ શરૂઆતમાં આપેલા હતા અને અહીંયા તમારે જે રકમ છે એ આ લેવાની છે પ્રોજેક્ટ એ। તો પ્રોજેક્ટ એમાં સરવાળો કેટલો હતો 8,57,416 અને અહીંયા જે છે પ્રોજેક્ટ બીની કિંમત 8,26,328। એમાંથી 8 લાખ શરૂઆતમાં જે તમને આપેલા છે રકમમાં વિદ્યાર્થી મિત્રો એ તમારે બાદ કરવાના છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર તમને બતાવી જ દઉં એટલે જેથી કરીને તમે કન્ફ્યુઝ જ ન થાવ કે સર આ 8 લાખ ક્યાંથી આવ્યા અને તમારે જોવું ન પડે બીજી વાર। ખાલી વિડીયોને એક જ વાર તમે જોઈ લ્યો એટલે આખો દાખલો તમને મોઢે થઈ જ જાય। ચલો અને એ આપણી ખાતરી છે વિદ્યાર્થી મિત્રો કે 8 લાખ જો અહીંયા પ્રારંભિક રોકાણ કીધું છે ભાઈ, ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ 8 લાખ જે આપણને શરૂઆતમાં આપેલા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે। ચલો હવે 8,57,416 કેલ્સીમાં લખી નાખો। ચલો સ્પીડ કરજો। 8,57,416 એમાંથી 8 લાખ બાદ કરી નાખો વિદ્યાર્થી મિત્રો। ચલો 57,416 પ્રોજેક્ટ એ મળી ગયો। ત્યાર પછી પ્રોજેક્ટ બીમાં કેટલી રકમ છે જુઓ 8,26,328। ચલો કેલ્સીમાં લખો, એમાંથી બાદ બાકી કરો 8 લાખ એટલે 26,328। તો આમાંથી સારામાં સારો પ્રોજેક્ટ હોય તો વિદ્યાર્થી મિત્રો જેની પ્રાઇસ વેલ્યુ વધારે હોય એ એક્સેપ્ટેબલ કરાય। તો આનો પ્રોજેક્ટ સારામાં સારો હોય તો 57,400 એટલે પ્રોજેક્ટ એ ઇઝ એક્સેપ્ટેબલ। આપણે એક્સેપ્ટ કરવું છે તો પ્રોજેક્ટ એ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આ વિડીયો છે એ પાર્ટ 2 કમ્પ્લીટ થાય છે અને પાર્ટ 3 પણ તમને ટૂંક સમયમાં મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે, એકવાર જોઈ લેજો। ચલો તો પાર્ટ 2 આપણો કમ્પ્લીટ થાય છે અને ટૂંક જ સમયમાં તમને પાર્ટ 3 પણ હમણે શેર કરી આપીશ વિદ્યાર્થી મિત્રો।
ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમારા કોઈપણ ફ્રેન્ડ સર્કલના ગ્રુપ હોય છે એમાં તમે ખાસ કરો, અને હા, જેથી કરીને તેને પણ આ અકાઉન્ટના સમ છે આઈએમપી આવડી જશે વિદ્યાર્થી મિત્રો. અને આ આપણે એક પુણ્યનું કામ કહેવાય છે. આપણે હંમેશા આ તમારા જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે ફર્સ્ટ ટાઈમ આપણે લોન્ચ કરીએ છીએ વિથ એક્ઝામ. આ તમને જે સમ આપું છું એનું તમને સોલ્યુશન પણ આપું છું, જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટને પ્રશ્ન જ ન પડે. કારણ કે આઈએમપી સમ તો હું આપતો જ હોઉં છું, પરંતુ આઈએમપી સમનું જો તમને એકવાર રિવિઝન કરાવી દઉં તો તમને ખૂબ જ બેનિફિટ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે. અને જો કોઈ નવા વિદ્યાર્થી હોય તો આ ચેનલમાં તમે જોડાઈ જજો. નીચે જે સબસ્ક્રાઇબ બટન છે દબાવીને તમે અમારી સાથે જોડાઈ જાઓ. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.